તો હજી પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ચાલુ છે। માળિયા હાટીનામાં વરસાદ પડ્યો। ભારે વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। વ્રજમી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। વડિયા નજીકના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે અને કોઝવેને બંધ કરી દેવાની ફરજ પડી છે કેમ કે નદીનો તેજ પ્રવાહ આ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યો છે અને કોઝવેની બંને બાજુ લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે। જ્યાં સુધી નદીના પાણી શાંત નહીં થાય, કોઝવે ઉપરથી નીચે નહીં ઉતરે ત્યાં સુધી આ જ સ્થિતિ રહેશે। આ તરફ જૂનાગઢમાં પણ એ જ સ્થિતિ છે। ગેડ પંથક જળબંબાકાર થઈ ગયો છે। મુશળધાર વરસાદના કારણે જૂનાગઢનો ગેડ પંથક જ્યાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ઓસા ગેડ પંથકમાં ઓસા ગામમાં ખૂબ જ પાણી ભરાયેલા છે। ટ્રેક્ટરની મદદથી જ ગામમાં અવરજવર શક્ય છે કેમ કે રસ્તા જળમગ્ન બની ગયા છે અને આસપાસના વિસ્તારોમાં રસ્તા ક્યાં છે એ દેખાતું નથી, એટલા પાણી ભરાઈ ગયા છે।